નારાયણ અરે સત્સંગી જીવન પ્રકરણ અરે સત્સંગી જીવન બોલાઈ ગયું. તારીખ આજે કઈ થઈ છોકરાઓ? 8 તારીખ આજે 8 ડિસેમ્બર 2024. આજે રવિવાર છે અને રવિવારના અનુક્રમમાં આપણે આ ગોપાળાનંદ સ્વામીનું ગીતા ભાષ્ય જોઈ રહ્યા છે. એની પૂર્વ ભૂમિકા આપણે જોઈ રહ્યા છે. આપણે ગયા રવિવારે 16મા અધ્યાયમાં જે દેવી સંપદા અને અસુરી સંપદા એ શું કામ એના લક્ષણો જાણવા જરૂરી છે, એનું મહત્ત્વ શું છે, એ બધું આપણે ઉદાહરણ સહિત સમજેલા. સામાન્ય રીતે આપણે એમ કે દેવી જીવ હશે કે આસુરી હશે, આપણે શું લેવા દેવા? એવું નથી. એનાથી બહુ મોટો ફરક પડે છે. દૈવી સંપદા અને આસુરી સંપદા ઉપર જ બધો આધાર છે. કારણ કે જે આસુરી બનેલો છે તે એના પૂર્વ કર્મને અનુસારે બનેલો છે, જે દૈવી બનેલો છે એ પણ પૂર્વ કર્મ અનુસારે બનેલો છે. ભગવાને કહ્યું એ પ્રમાણે ભગવાનના ભક્તના દ્રોહ કરવાથી આસુરી સંપદા આવે તમારામાં, તમે આસુરી થઈ જાઓ. ભગવાનના ભક્તને રાજી કરવાથી તમે દૈવી થઈ જાઓ. બરાબર? એટલે ભગવાને એ જ કહ્યું છે કે ભાઈ ભગવાનના ભક્તોને રાજી કરવા, અને જે દૈવી જીવ છે તે ભગવાનના માર્ગમાં આગળ વધી શકે. જે આસુરી જીવ છે તે ભગવદ માર્ગમાં આગળ ન વધી શકે. એણે પછી ભગવાનને એક વખત ભજવા પણ હોય ને તો સ્નેહ કરીને ના ભજાય. એ કેવી રીતે ભજે? ભગવાન અને ભગવાનના ભક્તનો દ્રોહ કરતો ફરે, વેર બુદ્ધિ એ કરીને એ ભજે. સમજો? એટલે આ દેવી સંપદા અને આસુરી સંપદા બહુ ઇમ્પોર્ટન્ટ છે. સત્સંગમાં આવ્યા પછી પણ એ દેવી અને આસુરી સંપદાએ યુક્ત જે જીવ હોય છે એની પ્રકૃતિ જતી નથી. ભગવાને કહ્યું ને એ પ્રમાણે કે ભાઈ સિંગડીઓ પેલો વચ્છનાગ હોય તે, પછી એમ કે શેરડીનો રસ હોય તે, એની પ્રકૃતિ જાય નહીં. તમે જમીન હોય ગમે એવી, એની અંદર તમે શેરડી વાવો અને એની અંદર તમે લીમડાનું કડવું પાણી એ એને આપો તો પણ શેરડી હોય તે મીઠી જ થાય. સિંગડીઓ વચનાક જે છે તે એ પ્રમાણે બીજાને મારવાનું કામ કરે. ઝેર જે હોય ધતુરાના બીજ જેમાં હોય તે બીજાની જાન લેવા માટે જ બનેલા છે. એટલે જે બીજ જે છે તે કર્મ છે, ને બીજમાં જે ફરક છે, કર્મમાં જે ફરક છે, એને લઈને એ સ્વભાવ જે છે એમાં ફરક પડે, અને એને કારણે આ દેવી અને આસુરી સંપદાએ યુક્ત જે જીવ છે તેનું અલગ અલગપણું થાય છે. એટલે એ બહુ મહત્ત્વનો મુદ્દો હતો. એટલે આપણે ગયા રવિવારે આખો રવિવાર ચલો, આજે પણ એની શરૂઆત હું ત્યાંથી જ એટલા માટે જ કરું છું કે ભાઈ ગમે તેવું થાય. આજે હરિપ્રકાશ શાસ્ત્રી પણ એ જ બોલતા હતા કે કોઈ હરિભક્ત હોય કે ન હોય, પણ એની અંદર રહેલા ભગવાન જે છે તે તો બધામાં રહેલા જ છે હૃદયને વિશે. તો એની અંદર રહેલા ભગવાનને જોઈને પણ એને જય સ્વામિનારાયણ કરી લેવા. એને જોઈને તમારી પ્રકૃતિમાં રહેલું માન જે છે એ માનને ટાળો. એવું નહીં કે આપણા સંપ્રદાયના સત્સંગી કોઈ બીજા સંપ્રદાયના પણ સત્સંગી હોય તો એને જોઈને એવું કોઈ દિવસ ધૂતકારવું કે એને જોઈને મોઢું ન પલટાવી નાખવું, કારણ કે એ પણ સત્સંગી છે. આજે જ બોલ્યા હરિપ્રકાશ શાસ્ત્રી આ બધી વાત. સમજો કે ભાઈ એ જે સત્સંગી છે અને બીજા સંપ્રદાયના છે તો પણ એ ભગવાન પુરુષોત્તમ નારાયણને ભજે છે ને, તો એ સત્સંગી હોવાથી તમારે એને એના સંપ્રદાયને રિલેટેડ પણ કદાચ જય શ્રી કૃષ્ણ કે બીજું કંઈ બોલવું પડે તો બોલી દેવું, એમાં કંઈ વાંધો નથી. સમજો? કેમ? દરેક હરિભક્તમાં, દરેક જીવ પ્રાણી માત્રમાં ભગવાન છે એવો તમારે ભાવ કેળવવાનો છે. તો આપણી આ જે અનાદિકાળથી જે માની પ્રકૃતિ છે એ માની પ્રકૃતિ જીતાય. હરિભક્તનું મહાત્મય ન સમજશું ત્યાં સુધી ભગવાનનું મહાત્મય સમજવાનો કોઈ ફાયદો નથી, કોઈ લાભ નથી. એટલે કોઈ હરિભગત હોય બીજા સંપ્રદાયનો તો પણ, કોઈ હરિભગત ન હોય તો પણ આપણે આપણા પેંતરા બતાવવાની કોઈ જરૂર નથી. એક વસ્તુ યાદ રાખજો, સુધરવાનું આપણે છે. સમજો? બીજા સુધરે તો બરાબર છે, ન સુધરે તો એ આપણે જોવાનું નથી, પણ આપણે સુધરવાનું છે. એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. ચલો હવે આપણે 17મો અધ્યાય શ્રદ્ધાત્રય વિભાગ યોગ. આ 17મા અધ્યાયમાં શ્રદ્ધાના 3 વિભાગો કરવામાં આવે છે. સાત્વિકી, રાજસી અને તામસી. આ વિભાગોને જે પૂરેપૂરા જાણી લેશે તે સાત્વિકી શ્રદ્ધા ગ્રહણ કરી, રાજસી તામસી શ્રદ્ધાનો ત્યાગ કરી આ સત્વાદિક ગુણોના ભેદથી શ્રદ્ધા, યજ્ઞ, તપ, દાન વગેરે સાત્વિકી આદિ વિવિધ ભેદરૂપે વિગતવાર નિરૂપણ કરેલ છે. આહારનું પણ ત્રિવિધપણું કહેલ છે. વેદ વિહિત કર્મોનો નિર્દેશ કરીને ત્રિવિધપણાનો ઉલ્લેખ કરાયો છે. સાત્વિકતા જીવનમાં અપનાવવાથી ભગવાનની સાથે સ્વતઃ સિદ્ધ સંબંધનો અનુભવ થઈ જશે. ભાઈ 3 પ્રકારની શ્રદ્ધા પણ કહી છે, સાત્વિક, રાજસ અને તામસ. કાલે પણ આપણે જે બોર્ડ પર લખેલું છે સામે તે બાહ્ય અને આભ્યંતર બંને પ્રમાણે કાળ એટલે જે યુગ જે છે એના ધર્મો પ્રવર્તતા હોય છે. બાહ્ય જે યુગ જે કયા? સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને
આપણે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ એ તો કાળે કરીને એનો વર્ષનો જે અનુક્રમ હોય એ પ્રમાણે ચાલ્યા કરે. પણ બાહ્ય યુગ કરતાં જીવની અંદર વર્તતા જે યુગો છે એનું મુખ્ય કાર્ય છે. કેમ? બહાર ભલે સતયુગ વર્તતો હોય પણ અંદર પેલા જીવને જો કળિયુગના ધર્મો વર્તતા હોય તો એનાથી કોઈ સારું કામ થવાનું નથી. અને બહાર ભલે અત્યારે કળિયુગ વર્તતો હોય પણ ભગવાનના ભક્તો જે છે તે ભજન કરે જ છે. સમ દમ ક્ષમા જ્ઞાન આદિ ગુણો જે છે બરાબર, એ સત્વગુણની અભિવૃદ્ધિ જે કોઈ છે તે સતયુગનું કાર્ય છે. હવે એ જ્યારે તમારી અંદર વર્તતો હોય ત્યારે તમે સહેજે સહેજે ભગવાનના માર્ગમાં આગળ વધો. એટલે બાહ્ય જે કાળે કરીને યુગ વર્તે છે તે એની રીતે વર્તવાના છે, એને તમે બદલી નહીં શકવાના. પણ તમારી અંદર જે યુગ વર્તે છે તેને તમે બદલી શકો છો. કેવી રીતે? તમારા કર્મો દ્વારા. ભગવાને શું કહ્યું ગોપાળાનંદ સ્વામીને? દેશ, કાળ, મંત્ર, દીક્ષા, ક્રિયા, શાસ્ત્ર, એ 8 જે કયા છે સમજો, એ 8માં તમ જેવા સાધુ કોઈ જગ્યા પર, એટલે સંઘ, એ સંઘ બહુ મહત્ત્વનો છે. કેમ? તમ જેવા સાધુનો કોઈ સંગ કરે તો ક્રિયા તો સહેજે સહેજે રૂઢિત થવાની જવું ભગવાને કહ્યું છે. એટલે ક્રિયા જે છે તે તમારા સંઘને આધારિત છે. તો સંગ હંમેશા ઉત્તમનો કરવો, આપતકાળમાં મધ્યમનો કરવાનો કયો, પણ અધમનો સંગ કદાપી ના કરવો. એને કારણે તમને સત્વગુણની અભિવૃદ્ધિ થશે. એક વખત સત્વગુણની અભિવૃદ્ધિ ન હશે તો પણ તમોગુણ વર્તતો છે તો પણ તમે તમોગુણના કાર્યરૂપ પ્રવૃત્તિને વિશે વર્તશો નહીં. તમે જાણી લેશો કે મને આ તમોગુણ વર્તે છે તો મારે અત્યારે કોઈને વધારે માથાકૂટ કે ગુસ્સો કે બીજું કંઈ બોલવું નથી. મૌન વ્રત ધારણ કરી લેશો. મને ઘણી વખત એવું થઈ જાય ને બહુ ઝોલા આવતા હોય, બહુ ઊંઘ આવે, તો એ સમયમાં હું શું કરું? માળા ફેરવ્યા કરતો માળા ફેરવ્યા કરું. બહુ બીજા જોડે જીભાજોડી ના કરવાની. તમોગુણ વિશેષ વર્તતો હોય ત્યારે તમે કોઈની જોડે કંઈ કન્વર્ઝેશનમાં કે જીભાજોડીમાં ઉતરો ને તો ઝઘડા થઈ જાય. એટલે ત્યારે શું છે? કીપ મમ, મૌનમાં બહુ શક્તિ છે. સત્વગુણ જ્યારે અભિવૃદ્ધિ પામેલો હોય ત્યારે તમે યથવત્તા અર્થ જે જેવું છે તેવું તમને સમજાતું હોય તો ત્યારે તમે કોઈ પણ બાબતનું નિરાકરણ કે નિષ્કર્ષ પર આવવાના પ્રયત્ન કરો તો એમાં તમને સત્ય જવાબ મળે. રજોગુણમાં પણ એ પ્રમાણે થોડી ઘણી ગરબડ થાય, પણ તમોગુણ વર્તતો હોય ત્યારે તો શાંતિથી ભગવાનનું નામ જ દેવું, બીજી કોઈ માથાકૂટ કરવી નહીં. કારણ કે એ ઝઘડાનું મૂળ તમોગુણ જ છે. એટલે આમાં એ પ્રમાણે 3 પ્રકારની શ્રદ્ધા થઈ છે બરાબર, સાત્વિક, રાજસ અને તામસ. એ બધી આમાં આવશે ત્યારે આપણે સમજશું. એ પ્રમાણે એમ કહી કે રાજસી અને તામસી શ્રદ્ધાનો ત્યાગ કરવાનો છે અને સાત્વિક શ્રદ્ધા જે છે એ પ્રમાણે વર્તવાનું છે. સત્વાદિક ગુણોના ભેદથી શ્રદ્ધા, યજ્ઞ, તપ, દાન વગેરે સાત્વિકી આદિક ત્રિવિધ ભેદરૂપે કયા છે. ભાઈ તમે જે કોઈ યજ્ઞ કરાવો કે આપણે જે કોઈ શ્રદ્ધા વર્તીએ કે તપ કરો કે દાન કરો એ પણ 3 પ્રકારના ગુણને અનુસારે. તપ તો હિરણ્યકશુપે પણ કરેલું, તપ તો હિરણ્યાક્ષે પણ કરેલું. અરે રાવણ બરાબર, એનો ભાઈ કુંભકર્ણ અને એના પછીનો ભાઈ કોણ? વિભીષણ, અને એની બેન કોણ? શૂર્પણખા. બધાએ તપ કરેલું, પણ વિભીષણના તપમાં અને પેલા 3ના તપમાં બહુ ફરક પડી ગયો. વિભીષણે તપ કર્યું તે ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનની ભક્તિ કરવા માટે તપ કર્યું અને ભગવાન વિષ્ણુની ભક્તિ માંગતો હતો. અને પેલા લોકો જે હતા તે તામસી હતા. કુંભકર્ણ હતો એ તો રાવણ જે કે એટલું જ કરતા હતા. અને રાવણને તો શું હતું? આખી દુનિયા પર વિજય મેળવવો હતો. શૂર્પણખા પણ એની જોડે જોડાયેલી હતી એ જ પ્રમાણે. કેમ? તપ તો કરતા હતા, તો તપ કરવી સારી બાબત છે. તપ કરવું, જ્ઞાન પ્રગટ થવું, આ બધા સત્વગુણના કાર્ય છે. તો રાવણની શ્રદ્ધા કેમ આવી થઈ ગઈ? તપ તો એને બહુ દારૂણ કરેલું, તો પછી એ સત્વગુણી કેમ નહીં થયો? તમોગુણી કેમ થયો? સમજો, આવા બધા ઘણા બધા મુદ્દા હોય છે શાસ્ત્રોમાંથી બરાબર. ટ્વિસ્ટિંગ મુદ્દા કહેવાય આ બધા. એ બધા તમારે જાતે સોલ્વ કરવા પડે. ભાઈ તપ તો રાવણે પણ કરેલું ને એની જોડે વિભીષણે પણ કર્યું, તો વિભીષણ ભગવાનનો ભક્ત થયો અને રાવણ ભક્ત ન થયો. જે રામનો સૌથી શ્રેષ્ઠ ભક્ત વિભીષણ, જે આજે પણ ભગવાનની પૂજા કરવા રોજ આવે છે સમજો, એ જ રામનો સૌથી કટ્ટર દુશ્મન કોણ થયો? રાવણ થયો. બંને સગા ભાઈ. શૂર્પણખા એ પણ હજુ પણ એ પછી પણ યુદ્ધ પછી પણ જીવતી હતી બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે? સમજવા જેવું છે કે ભાઈ તપ તમે કરો એ કે દાન કરો એ તમે કે બીજું જે પણ કંઈ કરો એ તમને કાર્ય ભલે ગમે તેનું લાગતું હોય પણ એમાં તમારા ગુણને
પ્રમાણે જ તમે એ કામ કરતા હો. એટલે સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારના તપ પણ કયા છે. સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારના દાન પણ કયા છે. સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારની શ્રદ્ધા, અને સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારના યજ્ઞો પણ કયા છે. યજ્ઞો પણ બધાના સરખા થોડા હોય છે. બીજાને મારી નાખવા માટે પેલો યજ્ઞ કરવામાં આવે તો તામસી યજ્ઞ છે. પોતાના સકામ કરવા માટે, પોતાને કંઈ મેળવવા માટે યજ્ઞ કરો તો એ રાજસી યજ્ઞ છે. સમજો. એટલે આ બધા યજ્ઞો આ બધા અલગ અલગ પ્રકારના છે. ભગવાનની પ્રસન્નતા માટે તમે જે કરો નિષ્કામ કર્મયોગથી એ બરાબર છે. ભાઈ યજ્ઞ તો કર્યો, ભગવાનને રાજી કરવા માટે કરો. જે કંઈ તમે તમારા જીવનમાં કરો એ ભગવત પ્રસન્નાર્થે કરો તે બધું બરાબર છે. પછી એના બદલામાં તમે ફળ ઈચ્છો છો તે રાજસી છે. અને એના બદલામાં બીજાનું બગાડવાનું ઈચ્છો છો, કે બીજાને નાના બતાવવાના કે ઓછા બતાવવાના, કે પોતે પોતાની જાતને વધારે ઊંચા બતાવવાનો પ્રયત્ન કરો, આ બધું તામસી છે. બરાબર? કેમ? એ જે તમારી પાસેમાં જે હરીફાઈનો ભાવ આવ્યો, કે જે શ્રેષ્ઠપણાનો ભાવ આવ્યો, એ ભાવનો તો ત્યાગ કરવાનો છે. સમજો. મારો એક મિત્ર છે, બરાબર, બહુ મોટો વેપારી છે, પણ બહુ બુદ્ધિશાળી માણસ છે. એક વાત બહુ સરસ બોલતો હતો કે જો તમે લોકો મંદિર જાઓ અને મંદિર જઈને જો તમારાથી આ બધું ન છૂટતું હોય તો તમારા કરતાં અમે લોકો બહુ સારા, કે ધંધામાં કોમ્પિટિશન કરીએ, સમાજમાં રહીને કોમ્પિટિશન કરીએ. બરાબર? એ અમારા વર્ષમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો ટોપર હતો. એનું મગજ હકીકતમાં પાવરફુલ જ છે. સમજો. બહુ સરસ બોલેલો. એ મને કહે કે જો વાસુ, તમે લોકો રોજ મંદિર જતા હો ને સત્સંગ કરતા હો ને જો તમારામાં પણ આ પ્રમાણે જો હજુ કોમ્પિટિટિવ એજ હોય તો પછી તમારામાં ને અમારામાં કોઈ ફરક નથી. અમારા માટે તો હોય, અમે તો ડોલરમાં ને પાઉન્ડમાં કમાવાની વાત કરીએ કે અમારા છોકરા ડોલર પાઉન્ડમાં કમાય, અમે ભલે રૂપિયામાં કમાયા. કેમ? અમે આ દુનિયાના માણસ છે, તો અમને તો જે જો ધારીએ એ મળવું જોઈએ ને અમે એ પ્રમાણે અહીંયા હરીફાઈ પણ કરીએ ને એ પ્રમાણે અમે પ્રયત્ન પણ કરીએ. પણ તમે જો રોજ મંદિર જતા હો અને તમને જો એવું હોય કે તમારે આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું છે તો તમારામાં હરીફાઈ નહીં હોવી જોઈએ. હરીફાઈની દુકાન ખોલવી હોય તો અમારી પાસે આવી જાઓ, અમારા બજારમાં આવો, ત્યાં તમારી દુકાન નાખો તો હરીફાઈ કરવાની મજા આવે. તમારા બજારમાં તો હરીફાઈની કોઈ શક્યતા જ નથી એમ કે. અને જો તમારા બજારમાં જઈને પણ જો કોઈ હરીફાઈ કરતો હોય તો પછી એ ખોટી જગ્યા પર દુકાન નાખીને બેઠો છે. બરાબર? એટલે બહુ વિચિત્રતા છે, વિધિની બહુ વિચિત્રતા અને વક્રતા છે. કે સામાન્ય રીતે આપણે એવું જોઈએ છે કે આ લાઈનમાં લોકો પોતપોતાની દુકાન ખોલીને બેઠા છે અને અહીંયા લોકો હરીફાઈ પણ કરે છે. અને આધ્યાત્મિક જગતના જે કોઈ જીવ હોય એને પોતા તરફ આકર્ષવા માટેનો કે પોતાના સ્થાનમાં કે સંસ્થાન તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે. મૂળ મંદિરથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે. પોતે પોતાની જગ્યા ઉપર લોકોને, હરિભક્તોને આકર્ષવા માટે, બોલાવવા માટે પ્રયત્ન કરે છે. પછી તમે આ લાઈનમાં ખોટા છો. તમારે વેપાર ધંધો ચાલુ કરી દેવો જોઈએ કોઈ. બરાબર? આ લાઈન તો કેવી છે, સ્વેચ્છાથી જે કોઈ જીવ ભગવાનનું ભજન કરવા માટે આવેલો હોય એના મોક્ષ માટે, તો તમારે એને સન્માર્ગે સદમાર્ગે પ્રવર્તાવવાનો હોય. તમારે એને સીધો રસ્તો ભગવાન તરફનો બતાવવાનો હોય. એમાં તમે જો કંઈ એને મદદરૂપ થતા હો તો ઠીક છે, ન થતા હો તો જય સ્વામિનારાયણ. આમાં થોડી કંઈ હરીફાઈ છે. સમજો. હું તો એમ ત્યાં સુધી કહું છું કે ગુણોની પણ હરીફાઈ ન કરો. કારણ કે ગુણોની પણ હરીફાઈ કરવાથી તમને છેલ્લે તો ઈર્ષ્યા જ આવશે. ને હું તમને હજુ પણ કહું છું, આપણા બધામાં અલગ અલગ પ્રકારના ગુણો અલગ અલગ રીતે પર્સન્ટેજમાં અલગ અલગ વર્તતા હોય તો આપણા કોઈના ગુણની કોઈ હરીફાઈ થઈ શકે એવું નથી. જે કામ હું કરી શકું એ આ નહીં કરી શકે, જે એ કરી શકે તો હું ન કરી શકું, જે અમે બંને કરી શકીએ તે તમારામાંથી કોઈ નહીં કરી શકે, જે તમે કરી શકો તો અમે નહીં કરી શકીએ. કેમ? આપણા બધાના અત્યારના અને અનાદિ કર્મો બધા અલગ અલગ છે. એટલે સફરજન અને ચીકુ એ બેની કોઈ હરીફાઈ નથી. ચીકુ ચીકુની રીતે બરાબર જે એની સિઝનનું ફ્રૂટ છે, સફરજન સફરજનનું ફ્રૂટ છે, જમરૂક જમરૂકનું ફ્રૂટ છે. પછી તમે એમાં હરીફાઈ નહીં કરી શકો. એમાં આપણે બધા જીવ જે છે ને તે બધા અલગ અલગ છે. કોઈ સફરજન જેવો છે, કોઈ જમરૂક જેવો છે, કોઈ ચીકુ જેવો છે. બધા ફળ કામના છે, બધાના ઉપયોગ પણ છે, પણ બધાની પોતપોતાની એક એક પ્રકૃતિ છે. અને એમાં જેની પ્રકૃતિને અનુરૂપ જેને વધારે લાભકારક હોય એને ગ્રહણ કરે, જેને ના હોય એને છોડી દે. સમજો. આપણી એકબીજા જોડે કોઈની જોડે કોઈ હરીફાઈ છે જ નહીં. આ તો આ દુનિયામાં આવીને આપણે હરીફાઈની દુકાન ખોલી નાખી. આપણી શાળાનું શિક્ષણ જ પહેલાં બહુ ખરાબ છે, એમાં નંબર જ નહીં અપાય.
1 નંબર 2 નંબર આપે તે ગ્રેડ સિસ્ટમ પણ ન અપાય. સમજો, 2 જ વસ્તુ અપાય, પાસ કા ના પાસ. આગલા ધોરણમાં ચડાવવામાં આવેલો છે કે નથી ચડાવવામાં આવ્યો, વાત પૂરી થઈ ગઈ. આપણે આપણા બાળકોને પહેલેથી જે હરીફાઈમાં ઉતારી દઈએ છીએ એટલે એને શું થાય છે તમે સમજો, મોટા થાય પછી પણ એને એક જ વસ્તુ સમજમાં આવે છે કે આ જેટલા દુનિયામાં બધા રહેલા છે તે બધા મારા હરીફ છે, એટલે મારે ટોપર બનવાનું છે તો મારે આ બધાને હરાવવાના છે. એમ લોકોને હરાવવાનો ભાવ આવો એટલે લોકોને નીચા બતાવવાનો ભાવ આપણે જ આપણા છોકરાઓને શીખવાડીએ છીએ. એ ભૂલ છે. સમજો, કોઈને નીચા બતાવવાનો પ્રયત્ન આપણે કરવો જ શું કામ જોઈએ? અને બીજી વાત, કદાચ તમે ટોપર બનવા માંગો છો કે તમે ટોપર છો, ચાલો, તો તમે ટોપર છો કે ટોપર બનવા માંગો છો તેમાં બીજાને બતાવવાની કાં જરૂર છે? તમે ટોપર છો તો ટોપર છો, એમાં બીજાને બતાવવાની કાં જરૂર છે? સમજો, કે બીજો કોઈ કે એની આશાની પણ કાં જરૂર છે? એ તો તમારો અંદરનો મામલો છે ને, અંતર્ગત મામલો છે. એમાં બીજો વ્યક્તિ જ કાં આવે છે? તમે એકલા જ છો. એક વસ્તુ ક્લિયર છે, તમારા ખિસ્સામાં અત્યારે 10,000 રૂપિયા હોય તો એનો પ્રોપ્રાઇટર કોણ થયો? તમે થયા ને, એટલે એનો માલિક તમે થયા કે નહીં? તો તમારા એ 10,000 રૂપિયા પર બીજા કોઈનો રાઈટ છે, અધિકાર છે? નથી. એમ તમારામાં જે ગુણ છે એની પર કોનો અધિકાર છે? તમારો અધિકાર છે. એમાં બીજો જાણે કે ન જાણે એની તમને કાં ફરક પડે છે? જેમ તમારા ખિસ્સામાં 10,000 રૂપિયા હોય તો તમે એની એડવર્ટાઇઝ કરો જ, મેં પાસે 10,000 છે, 10,000 છે, 10,000 છે, કંઈ બતાવવાની જરૂર નથી. લોકો કરે છે, પૈસાનો ઢીંઢોરો પીટે છે, પણ એનાથી અલ્ટિમેટલી એ લોકોને નુકસાન થાય છે, ફાયદો નહીં થતો. સમજો, આપણામાં ગુણ રહેલો એને બતાવવાની કોઈ જરૂર નથી, એ તો દેખાઈ જ આવે. સિદ્ધાંત છે, અંધારું હોય તો અંધારું દેખાય. એ અંધારાને દૂર કરવા માટે શું કરવાનું તમારે? આ લાઇટ ચાલુ કરી દીધી તો હવે લાઇટ જ દેખાય, અંધારું ન દેખાય. પેલા ખૂણામાં જ જો અંધારું દેખાય છે, પેલું જો અંધારું. હવે તમારે એ અંધારાને જોવા માટે બીજું કંઈ કરવું નહીં પડે, તમે ત્યાં જો એટલે જ તમને દેખાય અંધારું છે, કારણ કે એનો લક્ષણ છે, એનું ગુણ છે. હવે કોઈ તમે ગમે કોઈ 50 માણસને કોઈને પણ પૂછો ત્યાં શું છે, કે ત્યાં અંધારું છે અને એની બાજુમાં લાઇટ સળગે તાજવાળું છે, તો એ ડિફરન્સ બધાને દેખાય જ છે. એની એડવર્ટાઇઝ કરવાની કે પેલા બોલવાની જરૂર જ નથી કે આ ગુણ મારામાં વર્તે છે, એ દેખાય જ છે. સમજો, કારણ કે એનું લક્ષણ છે, તમે એને નહીં છીપાઈ શકો. મને કોઈ કાલે ઉઠીને એમ કે તમે બહુ સ્લીમ એન્ડ ટ્રીમ દેખાવ છો, તે ખોટી વાત છે. એ આ જ દેખાય છે. મને કોઈ એમ કહે કે હું આનાથી વધારે જુવાન દેખાઉં, તે ખોટી વાત છે. એ દેખાતી વસ્તુ છે કે હું જુવાન નહીં દેખાતો, હું વૃદ્ધત્વ તરફ આગળ વધી રહેલો છું, એ જુવાની તરફ આગળ વધે છે. સમજો, તો એ નરી આંખે દેખાય એવી વસ્તુ છે, એમાં કોઈ વસ્તુ પ્રૂવ કરવાની કે કોઈને બતાવવાની જરૂર જ નથી. કેમ? અમે બંને અલગ અલગ વ્યક્તિ છે, અલગ અલગ જીવનના પડાવ ઉપર અત્યારે રમી રહેલા છે. બંને જીવ છે પણ બંનેનું જીવન જે છે તે અલગ અલગ છે. આઈડિયા આવી ગયો તમને? એટલે ગુણોની પણ કોઈની જોડે હરીફાઈ કરવાની જરૂર જ નથી. આપણી હરીફાઈ કોઈ બીજા જોડે છે જ નહીં. આપણી હરીફાઈ આપણા પોતાના જોડે છે. કેવી રીતે? તે કાળે કરીને છે. સમજો, કારણ કે તમે જે વ્યક્તિ ગઈકાલે હતા, એટલે ગઈકાલે પણ તમે જીવ હતા, આજે પણ તમે એ જ જીવ છો અને કાલે પણ તમે એ જ જીવ રહેવાના છો. એ જીવ નહીં બદલાઈ જવાનો, એ જીવ એનો એ જ રહેવાનો છે. પણ ગઈકાલે તમે કેવા હતા, આજે તમે શું છો અને આવતીકાલે તમે શું બનવા માંગો છો એ તમારે જાતે નક્કી કરવાનું છે. એટલે કાળ જે છે એ કાળે કરીને પેલા જીવનમાં, એટલે પેલા જીવના જીવનમાં ફેરફાર થાય છે. એટલે કાળ મહત્ત્વનો છે એમાં, કે ભૂતકાળમાં આપણે આનાથી સારા વ્યક્તિ હતા તો અત્યારે બગડી ગયા, તો આપણે ભાઈ સુધરવાની જરૂર છે. બરાબર? તો આપણી હરીફાઈ કાળ જોડે છે એકચ્યુઅલી. તો આપણે કરીએ શું છે? બીજા વ્યક્તિ જોડે કરીએ છીએ. અરે તારી તો ભલી થાય, હું પેલા જોડે હરીફાઈ કરું, આ ભાઈ જોડે હરીફાઈ કરું, આ ભાઈ જોડે હરીફાઈ કરું, આ છોકરા જોડે હરીફાઈ કરું, કે ત્રીજા કોઈ વ્યક્તિ જોડે હરીફાઈ કરું. સમજો, એનાથી મને શું ફાયદો થાય? કોઈ ફાયદો નહીં થાય, ઉલટાનું નુકસાન થાય. કેવી રીતે નુકસાન થાય એવું તમને સમજાવું. તમે કહો નુકસાન કેવી રીતે થાય? સાંભળો. જે ગુણે કરીને કદાચ મારાથી ઉતરતા છે, મને એવો ભાવ આવે, હું જેવી હરીફાઈ કરું એટલે મને એવું લાગે કે આ તો ના મારાથી ઉતરતો છે. સમજો, તો એનાથી મને શું થાય કે હું એક સુપિરિયરિટી કોમ્પ્લેક્સથી પીડાવા માંડું. એટલે મારામાં અહંકાર આવે, મારામાં તો આનાથી વધારે ગુણ છે. અને જે ગુણે કરીને મારાથી મોટો હોય એને જોઈને મને ઈર્ષા આવે.
કાં તો મારાથી ઉપર છે તો મને ઈર્ષ્યા આવે. બરાબર, ઉલકાઈ નાખ ડરકાને. જીગરને તાવ આવી ગયો અને જોયો એટલે જીગરને તાવ આવ્યો અને જોઈને આના સ્વિચ ઓફ થઈ જાય છે. સમજી ગયા? એટલે ગુણે કરીને જે કોઈ વસ્તુ છે આ બધી જીગર આને ઉલકાઈ નાખ. તને કહું ને શિવરામ, આ ભાઈને સીધા છોકરાને પેલા પુલ ઉપરથી ઉપર બહાર છોડી આવો. ડરકાને ઉલકાઈ નાખ, ઉચકીને ઉલકાઈ નાખ, ઉલકાઈ જ નાખ, ઉચકાઈ નહીં. એને પેલો કોપરાનો પ્રસાદ આપી દે. બરાબર? એટલે આપણી હરીફાઈ આપણી જોડે છે. એ કાળે કરીને છે. નારદજીનું ઉદાહરણ જો એના માટે કે ભાઈ દાસી પુત્ર હતા તો કાળે કરીને હતા પૂર્વજન્મમાં. ભાઈ આ જન્મમાં નારદજીનો જીવ થોડો બદલાઈ ગયો, સમજો. તો દાસી પુત્રમાંથી પછી ધીરે ધીરે એમની ગતિ ક્યાં સુધી ગઈ? તો બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે. પછી ક્યાં પહોંચી ગયા? ત્રિલોકીમાં વિચરી શકે એવા થઈ ગયા. તો એમની હરીફાઈ કોની જોડે થઈ? કાળે કરીને કાળ જોડે થઈ ને, કોઈ વ્યક્તિ જોડે થોડી થઈ, સમજો. એમ આપણી હરીફાઈ કાળ જોડે છે. ધ રેસ અગેન્સ્ટ ટાઈમ. ઘણી વખત આ લોકો ખરું લખી દે છે, એ લોકોને એનો અર્થ નહીં ખબર હોતી. એ લોકો એનો અર્થ શરીર જોડે કરે છે, એનો અર્થ જીવ જોડે થાય છે. જીવની રેસ છે કાળ જોડે, શરીરની નથી. શરીર તો નાશ થવાનું જ છે, એની કા રેસ છે, સમજો. કારણ કે કાળ જે છે તે કેવો છે? લીલા વિભૂતિને વિશે ભૂત, ભવિષ્ય ને વર્તમાન ત્રણે ત્રણ કાળ છે ને. તો કાળ કેવો છે? હતો, રહેશે અને છે જ. એટલે કાળ જીવની સાથે ચાલ્યો છે. માયા પણ જીવની જોડે જાય છે અને કાળ બંને ત્રણે ત્રણ પેરેલલ જાય છે. નિત્યો નિત્યાનામ તમે જીવને કહો તો કાળને કહી શકો ને. આધ્યાત્મિક તત્વ આખ્યાનમમાં શું કહ્યું કે જો છઠ્ઠો એટલે સિક્સ્થ છઠ્ઠો ભેદ લેવામાં આવે તો કાળની એન્ટ્રી થઈ જાય. નથી છઠ્ઠો ભેદ, પણ જો છઠ્ઠા ભેદ તરીકે કોઈને સ્વીકારવો હોય તો કાળ લેવો પડે તમારે. કેમ? લીલા વિભૂતિમાં કાળ જે છે તે માયાની સાથે ને સાથે ચાલે છે. તો તમારી રેસ જે છે તે કાળ જોડે છે. કેમ? તમને જે નિયત શ્વાસ મળેલા છે એની અંદર તમારે તમારું કામ કરવાનું છે. હવે એમાં એવું કહ્યું કે તમારી હરીફાઈ કોઈ જગ્યા પર, કોઈ શાસ્ત્રમાં તમે એવું વાંચ્યું કે કોઈ બીજા જીવ જોડે છે? સમજો. એટલે આપણે બધા ભૂલ કરીએ છીએ. આને કારણે ગુણવાન પુરુષનું ગુણવત્તાપણું કે એના જે ગુણો જે હોય છે તે બધા ખેદાન મેદાન થઈ જાય. આપણી કોઈની જોડે હરીફાઈ નથી માય ડિયર. આપણા જેવા આપણે પોતે જ છે અને આપણા જેવો બીજો કોઈ આ જગતમાં છે જ નહીં. યાદ રાખજો. ભગવાને શું કહ્યું? આ ભગો અને આ મૂળો અત્યારે એક સરખા દેખાય છે, પણ 6 મહિના એની જોડે રહી તો ખબર પડી જાય કે આ ભગો છે ને આ મૂળો છે. અને એની મા હોય એને ખબર જ હોય કે આ ભગો છે ને આ મૂળો છે, ભલે એક સરખા દેખાતા હોય. બરાબર? એટલે આ બધું આપણે શીખવાનું છે. આ ગુણો જે છે, આ શ્રદ્ધા જે છે તે બધું આપણે આ બધી આવી રીતે શીખવાનું છે કે ભાઈ આપણામાં રહેલા ગુણો એ કરીને આપણે એવું કરીએ. ભાઈ જેનું જે છે તે છે, હોય તો હોય જ. હવે મોદી સાહેબ અને રાહુલ ગાંધી ઘણી બધી સ્ટાઇલ મારવા જાય છે. આ બોલવા જાય, પેલું બોલવા જાય, બધું બોલવા જાય છે, પણ એ ભાઈ એની હરીફાઈ જ ખોટી કરે છે. પેલા ભાઈ પહેલેથી છેલ્લા 30 વર્ષનો એમનો રેકોર્ડ જોઈ લઉં, જેટલા એના રેકોર્ડેડ વિડીયોઝ હશે મોદી સાહેબના તમે જોશો તો એ પાવરફુલ વક્તા છે જ, સમજો. હવે એ પાવરફુલ વક્તા છે. રાહુલ ગાંધી એટલા પાવરફુલ વક્તા નથી, બરાબર છે. તો એમણે શું કરવાનું હોય? એની પર હોમવર્ક કરવાનું હોય પહેલાં કે મારે વક્તા સારા બનવાનું છે. અને હોમવર્ક કરીને પછી જેમ બને તેમ વધારે પેલાની વિરુદ્ધમાં નહીં, પણ પોતે પોતાના હિસાબે પછી જે કંઈ કરવું હોય તો એ પ્રમાણે કરાય. એ શું કરે છે? પેલા ભાઈ જે પણ કરે એનો વિરોધ કરવા જાય છે ને એમાં વધારે ઊંધા પડે છે, સમજો. એટલે તમારે તમારી ઓળખાણ પણ બનાવવી હોય તો એ બીજાને ટાર્ગેટ કરીને બનાવવાની વાત નહીં કરો. તમે તમારા ગુણ દ્વારા બનાવો તો તમારી યુનિકનેસ જે છે ને એ જ તમારી ઓળખાણ છે, એ તમારી આઈડેન્ટિટી છે, સમજો. પણ આ બધી વાત એવી છે ને, બધી બાઉન્સર જાય એવી વાત છે. એટલી જલ્દી આપણે સમજ નહીં પડતી, વાર લાગશે હજુ. ઇટ વિલ ટેક સમ ટાઈમ. એટલું જલ્દી સમજ ન પડે, બરાબર. એટલે આપણે નાનપણથી એવું શીખવાડી દીધું, તારો પહેલો નંબર, આનો બીજો નંબર, આનો ત્રીજો નંબર, આનો 5મો નંબર. એટલે 5મા નંબર વાળો એ જ વિચારે કે આ 4ને કઈ રીતે પાડું કે મારો પહેલો નંબર આવે. સમજી ગયા? એટલે બધા આવી બધી સિસ્ટમમાં આવી ગયા આપણે લોકો. એકબીજાને પાડવાની સિસ્ટમમાં, એકબીજા જોડે હરીફાઈ કરે. પછી પેલો નહીં કરતો હોય તો પેલો કહે તું કેટલું ભણેલો છે? આટલું. એ પણ એટલું જ ભણેલો, તો એ તારા જેટલો જ હોશિયાર છે એમ કરીને એને એવું કહે. અરે એ ભણેલો એક સરખું એટલે તારા જેટલો હોશિયાર નહીં હોય.
એ અમુક જગ્યા પર હોશિયાર હોય, તું અમુક જગ્યા પર હોશિયાર હોય. સમજો, બંનેની રીત પ્રવૃત્તિ જ અલગ છે. કોઈ વાસણમાં જોવામાં, કોઈ કપડાં ધોવામાં, બરાબર, કોઈ બોલિંગ કરવામાં, કોઈ બેટિંગ કરવામાં. સમજો, ક્રિકેટનું બેટ ને બોલ લઈને આપણે આવી જઈએ તો પછી અમે 3 ભાઈ છે તો અમારે તમારી જોડે રમવાનું હોય તો તમારી રીતે જ રમવું પડે. અમે અમારી રીતે નહીં રમી શકીએ, બરાબર. કેમ કે અમારી વાત આખી અલગ હતી ક્રિકેટ રમવાની. અમે લોકો 10-10 કલાક ક્રિકેટ રમતા હતા. એ તમારી કેટલા રમતા હોય તો કોને ખબર. 8-10 કલાક ક્રિકેટ રમતા હતા અમે લોકો. 8-10 કલાક અઘરું લાગે ને, તમે વિચાર કરો. અમે લોકો રમતા હતા 8-8, 10-10 કલાક ક્રિકેટ, બરાબર. પછી એ પ્રમાણેની વાત હોય ને, પછી હરીફાઈ કરવાનો કા પ્રશ્ન આવે. અમારો શોખ હતો પહેલાં એટલે રમતા હતા, બરાબર. એટલે એવું તમારામાં પણ હોય. તમે લોકો 10 કલાક 12 કલાક ભણવા જતો હોય, કોમ્પ્યુટરમાં જતો હોય કોઈ, તમે લોકો હીરા બજારમાં તો 8-10 કલાક લોકો નથી બેસતા? બેસે જ છે ને. તો પછી એ 8-10 કલાક બેસતો હોય તો એની જોડે મારાથી હરીફાઈ થાય? હીરા માટે હું આની જોડે હરીફાઈ કરું તો થાય? કોઈ મેળ જ નથી એ બંનેનો. એ એનું ગુણ છે, આ બાજુનું અલગ છે, બરાબર. પણ આ બધું ક્યારે આવે? જ્યારે તમને એ પ્રમાણે સત્વગુણની અભિવૃદ્ધિ થાય ત્યારે ખબર પડે. સત્વગુણી માણસ કોઈ દિવસ બીજાની વાતમાં ટાંગ ગળાવવા જાય નહીં. દૂસરે કે ફટે મેં પેર નહીં ડાલ લેગા. આ સત્વગુણી માણસનું લક્ષણ છે. બીજાના ફાટેલામાં તમે પેર નાખવા જાઓ કે અંદર મારો પગ આવી જશે, એ કંઈ આવે નહીં. ઉલટી એ પણ ફસાઈને તમે પણ ફસાવો, બરાબર. એટલે આમાં આ બધું શ્રદ્ધાને આ બધું કહ્યું છે. તપ કરવાવાળા ઘણા બધા છે, દાન કરવાવાળા ઘણા બધા છે, આમાં આવ્યું એ પ્રમાણે. પણ એમાં પણ આ પ્રમાણે ગુણના ફેરફારને લીધે ઘણો બધો ફેરફાર થઈ જાય છે. એટલે આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. આ બધા અધ્યાય આપણા માટે, જીવ માટે છે કે ભાઈ પરમાત્માનો પરમાત્મા યોગ તો કહી દીધો, પણ જીવ જે છે એ કયો પરમાત્મા પાસે પહોંચી શકે તો એના લક્ષણ બતાવેલા જ બધા. પેલા આસુરી અને દેવી બતાવ્યા, પછી આ સાત્વિક, રાજસ અને તામસ, આ પ્રકારની શ્રદ્ધા બતાવી, એ પ્રમાણે ગુણ, આ તે બધું આમાં બતાવેલું છે. આગળ અધ્યાયમાં આવશે. 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ. 18મા અધ્યાયમાં માનવ જીવનમાં અત્યંત કલ્યાણકારી ત્યાગના સ્વરૂપને સમજાવવામાં આવેલ છે. ત્યાગ બહુ મોટી વસ્તુ છે. આપણે ત્યાં સ્વામી એ કહેવાય છે કે જે એ વસ્તુનો ત્યાગ કરી નાખે. આપણે ત્યાં ત્યાગી સૌથી મોટો વ્યક્તિ છે, ગુણે કરીને. સમજો, મુકેશ અંબાણીને કોઈ સ્વામી કહી છે? પગે લાગે જ કોઈ કે તમે સ્વામી છો એમ કરીને? મુકેશ અંબાણી, જગતગુરુ શંકરાચાર્યને બંને 2 શંકરાચાર્ય આવેલા તો એમના ઘરવાળા નીતાબેન અંબાણી અને મુકેશ અંબાણી એમને છેક એમના દરવાજા સુધી લેવા ગયા, એમની નારિયેલ સાથે આરતી ઉતારી, એમને બેસાડ્યા અને પગે લાગ્યા. તો પેલા શંકરાચાર્ય પાસે શું છે? કંઈ નથી. લક્ષ્મીજીના સ્વામી તો અત્યારે અધિપતિ તો એ બેઠેલા છે, મુકેશભાઈ અંબાણી. કારણ કે લક્ષ્મીજીના વરદ પુત્ર છે, એમની ઉપર કૃપા છે. સ્વામી એટલે એનો ઉપયોગ કરી શકે છે ને. પેલા ભાઈ પાસે તો કંઈ નથી એની સામે, બરાબર. શંકરાચાર્ય પાસે તો શંકરાચાર્ય સ્વામી કહેવાય છે, બરાબર. મુકેશ અંબાણીને તો કોઈ એવું કહેતું નથી કે સ્વામી શ્રી મુકેશ અંબાણી 1008, 1 કરોડ 8, 1 કરોડ 18 કે 1 કરોડ જે કહ્યું હોય તો એવું કોઈ બિરુડ થોડું આપે છે. બહુ બધો કહે કે ભાઈ મુકેશભાઈ અંબાણી ભારતના બહુ મોટા ઉદ્યોગપતિ છે એવું કહે, સમજો. પણ કોઈ એને સ્વામી થોડું કહે છે. કેમ એને સ્વામી નહીં કહેતા? એ તો માલિક મોટા છે પૈસાના, તો બી એને સ્વામી નહીં કહેતા. અને સાધુને સ્વામી કહી છે, એ પોતે કહી જ પાછા કે આ સ્વામી છે. કેમ? આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં તમે જેનો ત્યાગ કરો, જે જેટલો મોટો ત્યાગી એ એનો સ્વામી. સમજો, આપણી સનાતન સંસ્કૃતિ પકડવાની નથી, છોડવાની છે. સમજો, અહીંયા ગુણવત્તાના ધોરણે કોઈને કંઈ પણ ઉપમા કે એને એ પ્રમાણે આપણે શું કહીએ, હુલામણું નામ આપી શકાય છે, બરાબર. અહીંયા બધું ગુણવત્તાના ધોરણે થાય છે. राजा का बेटा राजा नहीं बनेगा, राजा वही बनेगा जिसमें गुण हो, बराबर. એટલે હવે એવું થઈ ગયું છે, રાજાનો છોકરો રાજા નહીં બને. એ 70 વર્ષ પૂરા થઈ ગયા કે કોંગ્રેસમાં રાજાનો છોકરો રાજા બને, બરાબર. હવે મહેનતુ માણસ રાજા બને, જેનામાં લક્ષણો એ જ રાજા બને, સમજો, બરાબર. હા, એટલે આમાં શું કહ્યું? ત્યાગી જે છે તે સમજાવવામાં આવે છે. ત્યાગ અને સંન્યાસ બંનેની એકરૂપતા છે, એટલે કે ત્યાગ અને સંન્યાસ એક જ છે. સંન્યાસનો અર્થ શું થાય? કર્મ સંન્યાસ, તો કર્મનો સંન્યાસ કરવો. એટલે
જે કોઈ તમે સંન્યાસ આશ્રમ જે છેલ્લો કયો તે કેમ એને એવો કયો? ભાઈ ગ્રહસ્થ આશ્રમમાં તમે જે કોઈ કાર્ય કર્યા તે બધા કર્મોથી તમારે શું લઈ લેવાનો છે? સંન્યાસ લઈ લીધો એટલે ત્યાગ કરી દેવાના છે બધા કર્મોને, બધી ક્રિયાઓનો ત્યાગ કરવાનો છે. એટલે કહ્યું કર્મ યોગ કરતાં પણ કર્મ સંન્યાસ યોગ અતિ ઉત્તમ છે. આવશે આમાં જ આગળ કેમ કર્મ સંન્યાસ યોગ ઉત્તમ છે. એમાં તમે જે કંઈ કર્યું ગ્રહસ્થ આશ્રમમાં એ બધાનો ત્યાગ કરવાનો છે. ત્યાગ પાછો બાહ્ય નહીં, અંદરનો ત્યાગ. સમજો, બાહ્ય ત્યાગ તો ભગવાને કહ્યું પ્રમાણે વૃથા છે, એ તો બધા કરી નાખે. અંદરથી ત્યાગ થવો જોઈએ, અંદરથી એવો સંકલ્પ નહીં થવો જોઈએ. ટકો મુંડો કરાવવાનો એમાં બધા મને ફોન કરે કે એકનું મશીન મરાવું તો ચાલે, બેનું ચાલે, થોડા ઘણા વાળ રાખું તો ચાલે. અરે મેં કહું તારા એટલા વાળ જ નથી તો વાળનો એટલો મોકા રાખે છે. વાળ તો સૌથી લાંબા અમારા તો ભાઈના છે, તો અમે કપાવવા તૈયાર થઈ ગયા તો તું કેમ ના પાડે? મેં કહું સમજો, એ શું હતું? કેશાકર્ષણ હતું. વિજ્ઞાનમાં આવતું હતું ને કેશાકર્ષણ. મેં કહું આ કેશાકર્ષણ અત્યાર સુધી નિયમ જે છે તે યુનિવર્સલ સાચો છે. જીવને કેશાકર્ષણ છે જ, કેશ પ્રત્યેનું આકર્ષણ, એને કેશાકર્ષણ કહેવાય. બરાબર, આપણું આભૂષણ કયું? અમને લોકોને 5 મિનિટ પણ નહીં લાગી નક્કી કરવામાં કે ભાઈ મુંડન કરાવવાનું છે. ભૂદેવે કહ્યું મુંડન કરાવવાનું છે એટલે નક્કી કરી દીધું કે મુંડન કરાવવાનું છે, વાત પૂરી થઈ ગઈ. અને બીજા ઘણા બધાએ કેટલા બધા ફોનો કરી નાખ્યા, કેટલું બધું હલાવી નાખ્યું, આમ તેમ બધે દોડી વળ્યા કે કદાચ કંઈ થોડા ઘણા બચી જાય તો સારું. અરે ભાઈ એટલું બધું શું વાણનો મોહ રાખવાનો? સમજો, લોકોને આ વાત સમજ નહીં પડતી. જ્યારે જે કરો, જે ઘડીએ જે કરો એ કરો, પછી જે ગયું એ છોડી દેવાનું. ચલા ગયા આવશે ભૂલ જા. જ્યારે લાંબા કરવાના હતા કોરોના પછી ડૉક્ટર એવું કહેતા હતા કે જો ભાઈ વાળ જે છે એ જોઈ લો, વાળ લાંબા થાય છે હવે તમારા. આ લોકો કહે કે તમારા વાળ હવે તારા લાંબા નહીં થાય. હું ચાલો એકવાર કોશિશ કરી જોઈએ એટલે ખબર પડે કે વાળ લાંબા થાય જ કે નહીં થતા. થઈ ગયા. આ બાજુ મહારાજે હવે એવું કહ્યું કે ભાઈ મુંડન કરાવવું પડશે, તો કપાવી નાખ્યા, થઈ ગયું, મુંડન થઈ ગયું. એમાં એટલું બધું મગજમારી ક્યાં કરવાની? ટેક અ ડિસિઝન ઇન વન શોટ. એમાં એનો મોહ શું રાખવાનો? લાંબા કરવા તો લાંબા કરી દેવાના, વધારવા તો વધારી દેવાના, કપાવા તો કપાવી નાખવાના. એમાં કંઈ એટલું બધું મોહ, એનું એટલું બધું એમાં આ કંઈ કે એવી કંઈ બહુ મોટી વાત થોડી છે. સમજો, એ તો તરત થઈ જાય. એ તો આપણે નક્કી કરવાનું છે. આપણા ઘરની ખેતી છે, આવે તો આવે, વધે તો વધે, ઘટે તો ઘટે. અને છેલ્લે છે શું? વાળ જ છે ને. એમાં કંઈ એટલું બધું કંઈ વિચારવાની જરૂર નથી. કંઈ છે તો વાળ જ. શરીરનું સૂતક કયું છે એને? સમજો, તો કાઢવાનું છે તો કાઢી નાખવાનું. એમાં શું ચિંતા કરવાની? વધી ગયા તો વધી ગયા. પણ મેં એટલું જોયું કે કરીએ આપણે, પણ ચિંતા લોકોને, ગામને બહુ ચિંતા હોય. લાંબા લાંબા વાળ રાખે છે, એમ કે ચોટલી રાખે છે, આમ ફરે છે, તેમ ફરે છે, ફેન્સી ફરે છે, આમ તેમ. અરે ભાઈ એ જે કરતો હોય એ કેમ કરતો હશે તે એ જાણે. બરાબર, તો તારે આટલી ચિંતા કરવાની જરૂર જ કાં છે? સમજો, હા, બધાની પોતપોતાની લાચારીને મજબૂરી હોય ને. સમજી ગયા? કોણ કેમ શું કરે છે એમાં એટલું બધું એના પાયજામામાં પગ નાખવાની જરૂર જ કાં છે? આ કાઢી નાખ્યા તો નીકળી ગયા, આવી ગયા તો આવી ગયા. પાછા અત્યારે કઢાવ્યા તો પણ ઘણા લોકો કહી છે હવે નહીં આવશે, એમ કે પહેલાં જેવા લાવવાની થશે. મેં કહું આને ચિંતા થઈ ગઈ, મને ચિંતા નથી ને એને ચિંતા છે. બોલ, મને ચિંતા છે તો હું કરાવી નાખતે. હું પેલાને કહેતે નહીં કે ભાઈ એકનું કે બેનું મશીનમાં, મને ચિંતા નથી તો તને કેમ ચિંતા થાય? મેં કહું હજુ હવે લોકો, હવે કેટલી ઉંમર થઈ તમારી? મેં કહું ભાઈ 51, 52 ઇઝ ગોઈંગ ઓન. હવે નહીં આવશે મને કે. મેં કહું જો આને ચિંતા થઈ ગઈ પાછી. અરે યાર એ કઈ વસ્તુ છે? આવી ગયું તો આવી ગયું, વધી ગયું તો વધી, નહીં વધે તો પણ કાં કંઈ ફેર પડવાનો છે? તો પછી ને વાળ તો બીજે બધે બહુ આવે છે, અહીંયા આવે છે, અહીંયા આવે છે, અહીંયાથી કાઢીને પણ અહીંયા લગાવવાના લગાવે. પણ આપણે એટલો બધો મોકા છે તો લાગે તો લાગે, નહીં લાગે તો કંઈ નહીં. સમજો, ત્યાગ એવું જ છે, બીજાની બહુ ચિંતા. આપણે ત્યાગ અને સંન્યાસ આનું નામ છે. સમજો, છોડ્યું છોડી દેવું, ભૂલી જાવ એને. સમજો, ત્યાગ અંદરથી કરવાનો છે. છોડ્યું છોડી દેવું. પકડું જ અત્યારે, ચાલ ભાઈ આ સમય માટે પકડું જ અત્યારે, આની જરૂર છે તો પકડું. પણ પકડો તો એવી રીતે પકડો કે ગમે ત્યારે છૂટી જાય તો દુઃખ નહીં થાય. કાં ગમે ત્યારે છોડવાનું હોય તો તમે એને જાતે છોડી શકો એમ. સમજો, એ તમારી પોતાની આંતરિક મજબૂતાઈ ઉપર આધાર છે.
કોણ શું કહે છે એની પર આધાર નહીં રાખવાનો, બરાબર. અને એમાં કોઈ બીજાના કંઈ પણ કહેવાથી કે કરવાથી કંઈ થવાનું જ નથી, એ તો તમારે જાતે નક્કી કરવાનું છે ને, બરાબર. આપણે આ કોઈ બાપા કે કોઈના કોઈ ધામમાં જાય તો પછી પેલા ભૂદેવ એક ફળ છોડાવે, પેલું મુકાવે ને કે ભાઈ આ ફળ તમને જે પ્રિય હોય તો એક ફળ. હવે એનો મતલબ શું છે એ ખબર છે તમને? એ કોઈને ખબર નથી ને બધા જીક જીક કરે. એનો મતલબ આ છે, ત્યાગ અને સંન્યાસ છે, કે જો તારા બાપા આજે ગયા ને તો રેસ અગેન્સ્ટ ટાઈમ. મેં તમને શું કહ્યું, તારા બાપા ગયા, તારે પણ એક દિવસ આ દુનિયા છોડવાની આ પ્રમાણે, તો તારી પ્રિય વસ્તુનો કોઈ ત્યાગ કરવા માંડ અત્યારથી. એમ કરીને પેલા ભૂદેવ એને એક કોઈ પ્રિય વસ્તુ એટલે પ્રિય ફળ છોડાવે. તો પેલો કયું ફળ છોડે ખબર? વર્ષમાં એકવાર આવતું હોય ને એ ખાતો જ નહીં, એ છોડે. કમળક છોડી દે. કેળાભાઈ કમળક છોડવાથી શું ફાયદો? કમળક આંબી કેટલી ખાતો હોય પેલો વર્ષમાં? તમે કેટલી કમળક ખાવ છો આખા વર્ષમાં મુકુંદભાઈ? લે પેલો કમળક છોડી દે, બરાબર. પછી આપણે પૂછીએ ભાઈ કમળક કેમ છોડી? બાપા ગયા ને એટલે કમળક નહીં ખાતો. પાછો કહે તો આમ એટલો આમ ડાયો થઈને કે બાપા માટે કમળક છોડી દીધી આણે. એ તમને એ બતાવે છે કે તારા બાપા ગયા ને તો કાલે ઉઠીને તારે પણ આ દેહ છોડવાનો છે, શરીર છોડવાનો છે. એટલે તને જે વસ્તુમાં આસક્તિ છે એ વસ્તુનો અત્યારે પ્રિય કોઈ ફળનો ત્યાગ કર, એનો ત્યાગ કરવાનો કયો છે. સંન્યાસનો અર્થ એ છે, ત્યાગ અને સંન્યાસ, કે ભાઈ તું પણ આ રેસમાં જ છે. જે તારા બાપા રેસમાં નીકળી ગયા એ રેસમાં તું પણ છે, સમજો. પણ આપણે તો કંઈ છોડવું જ કા છે, જે ન કામનું એ છોડી દે. પછી કહીને પેલા સાધુને એમ કહે કે ઘરમાંથી કોઈ સારી વસ્તુનું દાન આપવાનું. તે એની ઘરવાળીને કહે કે આપણે ત્યાં પેલી 10 વર્ષ પહેલાં આપણે જમ્મુથી પેલી એક સાલ લઈ આવેલા ને, એ સાલ પેલા બાપાને સાધુને આપી દેજે. હવે જમ્મુથી એ 10 વર્ષ પહેલાં જે સાલ લાવેલો એ કેવી હશે, 10-12 વર્ષમાં કેવી થઈ ગઈ હોય, બસ એ સાલ પેલા કોઈને કામની નથી આવે તો પેલા બાવાને પકડાઈ દેવાની. પછી પેલો કહે કે ભાઈ જમ્મુની સાલ આપી 10 વર્ષ જૂની. એવું શું કામ આપવું? બ્રાહ્મણને આપવાનું છે ને તો તાજુને નવું આપો, માર્કેટમાંથી મંગાવો જીગર પાસે, બરાબર. અંબામાંથી ધોતિયા મંગાવો, 3 ધોતિયા મંગાવ્યા. જીગર કે વાસુભાઈ ભાઈ ફોટા મોકલ. જીગરે ફોટા મોકલા. મેં કહું આ 3 દન કરી નાખ, એક પછી એક આપી દેવાના 3. તો સારી બી જીગરને કહું નવી જ સારી આપવાની છે. મેં તો જોઈ જ નથી કે કેવી સારી આપી, એ પણ મેં નહીં જોઈ. જીગરે પહેલાં પહેરેલી, ફોટા બોટા પડાવેલા, ફોટો સેશન કરાવેલું, બરાબર. હવે એ કંઈ સારી એમ કહે કે મેં કહું હારા સારી તો મને શું સમજ પડે? મેં કહ્યું તું મને પૂછે ગંજા પાયા કાસ્કી માંગે એવું કામ છે, મને શું ખબર પડે? હું તને જે સારી ગમતી હોય કોઈને પૂછી લેજે, કોઈ બહેનોને, અને સારામાંની સારી લઈ લેજે. મેં કહું કે એના ઘરવાળા ભૂદેવના જે ગોરાણી હોય તો પહેરે. મેં કહું કોઈને પહેરવાના કામમાં એવી લેવાની. પછી આપણે પેલી 50-100 રૂપિયાવાળી સારી આપે તો કોણ પહેરવાનું આ જમાનામાં? હવે એ લોકો પણ નહીં લેતા, સમજો. તો પછી વાસણ ડુપ્લિકેટ બી આવે છે, બરાબર. તો એ ઓરિજિનલ તો પછી એટલે વસ્તુ સારી આપવાની કે કોઈને કામમાં આવે, સમજો. દાન કરો કે કંઈ પણ કરો ને, વસ્તુ તમને જે ગમે એ જ આપવાની, બરાબર. એ મહારાજ એવું કહે કે ભાઈ ધોતિયા એવા આપજો કે અમને પહેરવામાં કામમાં આવે. મેં કહું અંબાના આપવું, બરાબર છે. તે કહે અંબાના ચાલશે. મેં કહું ભાઈ અંબામાં પહોંચી જા, આપી દે એના, બરાબર. અંબા ટ્રેડર્સ છે અહીંયા ગાંચી શેરીમાં, એના સારા આવે છે. મેં કહું ભાઈ આપી દે એને, કોટનના ધોતિયા જોઈએ છે તો આપી દે, આપણે શું વાંધો છે, બરાબર. ત્યાગ આનું નામ કહેવાય, સમજો. કે તમે કંઈ પણ કરવા બેસો ને ત્યારે પેલો સાપોડીઓ નહીં બેહાડી દેવાનો આમ કરીને નાગ દાદાની જેમ બધે પૈસા જ બચાવો, એવું નહીં. જે જગ્યા પર જેનો જેટલો ઉપયોગ વિનિયોગ કરવાનો હોય એટલો કરવો પડે, એ જ ત્યાગ છે, સમજો, બરાબર. ચાલો, સર્વકર્મની સિદ્ધિમાં પરમાત્માનું પ્રાધાન્ય રહેલ છે. બહુ સાચી વાત છે. તમે કોઈ પણ કામ કરો ભગવાનને વચ્ચે રાખો, કારણ કે એ જ છે વચ્ચે, સમજો. તમે એને ભૂલી જાઓ કે ન ભૂલો, તમે એને કાઢી મૂકશો તો પણ એ જાય નહીં, એવો છોકરો છે આ છોકરો એવો છે. એકચ્યુઅલી છોકરો નથી, આ બાપ એવો છે કે એને તમે ગમે એટલી ગાળો ભાંડો કે તમે એને માનો કે તમે એને ન માનો, એ જ મુખ્ય છે હીરો, સમજો. એક બહુ મોટો હીરો છે, એને એક ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછ્યું, એક ફિલ્મમાં એ કામ કરતા હતા ને એની જોડે બીજા 3 કે 4 હીરો હતા. તે કહે કે सबको आपने इतना सारा काम दिया है तो फिल्म का हीरो कौन है? तो ये हंसा. અને એ ભાઈ પછી બોલ્યો, देखो सबको काम दिया है, सबका अच्छा काम है, मेरी ही फिल्म है, मैंने प्रोड्यूस की है, अच्छी बात है, लेकिन हीरो तो मैं ही रहूँगा. ठीक है कि ऐसा क्यों? कि पब्लिक ऐसा चाहती है कि हीरो मैं रहूँगा तो मैं ही हीरो रहूँगा ना, एम के. तो कि इन सबको क्यों लिया? स्टोरी की डिमांड थी इसीलिए लिया, लेकिन इनका भी काम है,
लेकिन हीरो तो मैं यही रहूँगा। अब ये आपको मुझे नहीं पूछना है, पब्लिक को जाके पूछ लेना कि हीरो कौन था, तो वो बोल देगी कि हीरो कौन है। આઈડિયા આવી ગયો તમને? એમ તમે આપણે આટલા બધા અસંખ્ય જીવ છે સમજો, અને એ અસંખ્ય જીવોમાં એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ પરમાત્મા એક જ રહેલા છે, પણ હીરો કોણ છે? આપણે બધા જાણીએ છીએ કે હીરો ભગવાન જ છે સમજો, તો પછી એને સ્વીકારવામાં આપણે શું વાંધો છે? આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, હીરો તો એ જ રહેવાના જ, ભગવાન જ રહેવાના જ, તો ભાઈ એને સ્વીકારી લેવું ને ભાઈ. એટલે આમાં લખ્યું સર્વકર્મની સિદ્ધિમાં પરમાત્માનું પ્રાધાન્ય છે. એટલે તમે ગમે તે કર્મ કરો, પણ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જ્યાં સુધી ચાહે નહીં ત્યાં સુધી તમને એનું ફળ મળવાનું નથી. સમજી ગયા દીપકભાઈ? એટલે સર્વકર્મની સિદ્ધિમાં ભગવાનનું પ્રાધાન્ય રહી જ, આ વસ્તુ માનવાની. ગુણોને આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા સાંખ્યશાસ્ત્રમાં ગુણોના ભેદને લીધે જ્ઞાન કર્મ કરતા ત્રણ પ્રકારના કહેવાય છે. ગુણોના ભેદને લીધે બુદ્ધિ અને ધૃતિ એટલે ધારણ શક્તિનું પણ ત્રિવિધપણું કહેવાયું છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને શૂદ્રના સ્વાભાવિક કર્મોનો નિર્દેશ કરેલો છે ગુણ ભેદ પ્રમાણે. ગુણ એટલે સત્વ રજ અને તમે 3 ગુણ ભેદ પ્રમાણે, 3 ગુણને હિસાબે બધા અલગ અલગ પ્રમાણના કયા છે એવું પણ કહ્યું છે. જો ભાઈ કોઈ ખોટું નહીં લગાવતા, બ્રાહ્મણમાં અધિકપણે સત્વગુણ વર્તતો હોય બરાબર, એ પ્રમાણે પછી ક્ષત્રિયમાં તમે જવા જાઓ તો એ સત્વ પ્લસ રજ વર્તતો હોય, પછી રજ પ્લસ તમ વર્તતો હોય, કેમાં? વૈશ્યમાં. અને શૂદ્રમાં તમોગુણ વધારે વર્તતો હોય. આ અમે જોયું પણ છે. તમે જો આપણે ત્યાં બ્રાહ્મણની બોલવા ચાલવાની ને જ્ઞાનની કેપેસિટી વધારે, પણ ક્ષત્રિય જે છે લડવાની કેપેસિટી એ લોકોની બહુ ખતરનાક, અને વૈશ્ય જે છે એની અર્થ ઉપાર્જન કરવાની કેપેસિટી બહુ ખતરનાક હોય સમજો. એ અર્થ ઉપાર્જન કરવા માટે ગમે તે કરી શકે બરાબર. એટલે એ બધા આપણા પૂર્વના ગુણને હિસાબે આપણે એવા જે કોઈ શું કહેવાય કે કુળને વિશે કે જાતિને વિશે જન્મ મળેલો છે, તો એ જન્મજાત ભગવાને કે આપણી જોડે ખોટું નહીં કર્યું, એ આપણા કર્મને અનુસારે છે. અને એ ગુણ કર્મને હિસાબે આ બધી ભેદ જે પડેલા છે તે આપણામાં ભેદ પડેલા છે. અને એ ભેદ જે છે તે વાસ્તવિક ભેદ નથી, આ લોકના ભેદ છે. પણ અત્યારે અહીંયા તમારે એને વાસ્તવિકપણે માનવા પડે. ભાઈ તમે કહો હું કંઈ માનતો જ નથી, અમને તમારા માનવા ન માનવાથી કંઈ નહીં થવાનું, જે છે તે છે. સમજી ગયા? તમારા માનવાથી તમે એમ કહો કે ભાઈ હું કંઈ એ બધાને માનતો નથી, તો એનાથી કંઈ સિદ્ધ નહીં થવાનું. જે છે તે છે. બ્રાહ્મણને રીતે બરાબર, ક્ષત્રિયને હિસાબે, વૈશ્યને હિસાબે બરાબર, ને શૂદ્રને હિસાબે ચોથા વર્ણનો. ભાઈ બધાને પોતપોતાની જવાબદારી ભગવાને સોંપેલી છે ને એ એના કર્મને અનુસારે છે. પછી કોઈ એમ કહે કે ભાઈ આપણે તો એમ કહીએ કે કર્મને જ માનીએ છીએ, જન્મને નહીં માનતા, કે કોઈનો જન્મ ગમે તે જાતિમાં થયો હોય પણ જો એ કર્મથી શ્રેષ્ઠ છે તો શ્રેષ્ઠ છે, તો એ વ્યક્તિનું જ્ઞાન જે છે તે અડધું છે ને ઉલટું છે. એ એમ કહે કે ભાઈ જન્મ એનો ગમે ત્યાં થયો, અત્યારનું કર્મ જ મેઇન છે, પણ એનો જન્મ જે થયો છે, તું એમ કહીશ કે તું કર્મને માને છે, તો એનો જન્મ તને જે થયો છે તે એના પૂર્વના કર્મને અનુસારે થયો છે. એટલે એના જન્મ પૂર્વે પણ ઘણા બધા થઈ ગયા છે, અને ત્યારે પણ એને ઘણા બધા કર્મો કરેલા જ છે, અને એ કર્મોને અનુસારે જ એને અત્યારે પણ આ શરીરની પ્રાપ્તિ થઈ છે. તો તું જે કર્મની અત્યારે વાત કરે છે તે એને અનાદિકાળથી વળગેલા છે, એટલે એ એની વાતમાં જ એની જાતને ખોટી કરે છે સમજો. એ એમ કહે છે કે અમે જન્મને નહીં માનતા ને કર્મને માનીએ છીએ. અરે પણ તું જન્મને માને કે ન માને, કર્મ જોડે જન્મ ને જન્મ જોડે કર્મ જોડાયેલા જ છે. સમજી ગયા? આઈડિયા આવી ગયો ને? બનવું છે સાધુ, હવે સાધુ બનવું હતું. હવે ધૃતિની વાત કરી. ગુણોના ભેદને લીધે બુદ્ધિ અને ધૃતિ એટલે ધારણ શક્તિનું પણ ત્રિવિધપણું છે. બધા અલગ અલગ વસ્તુ ધારણ કરી શકે છે ને, ગ્રહણ કરવું, ધારણ કરવું અલગ અલગ છે. એક ભાગવતજીના વક્તા હતા, એક રાજાને ત્યાં કથા કરવા ગયા, અને પછી કથા કરી, પછી રાજા કે એના છોકરાઓએ કે કોઈ એને દક્ષિણા નહીં આપી, ભાઈ ત્યાંથી નીકળી ગયા. પછી એ ગયા પાછા, તો રાજાના છોકરાને મળ્યા, રાજાની ઘરવાળીને મળ્યા, રાજાને મળ્યા, બધાને મળ્યા. તો એ લોકોએ બધું અંદરથી કથામાંથી એવું ગ્રહણ કરેલું કે બિચારા વક્તાને એવું થયું કે અહીંયા ખોટો આવ્યો, ફસાઈ ગયો, ભાગી ગયા ત્યાંથી. સમજો બરાબર? રાજા એવું કહેતો હતો કે ભાઈ લોભ કોઈ દિવસ કરવો નહીં, એવું તમે કથામાં કહ્યું, તો હવે તમે અમારી પાસે જે કંઈ દક્ષિણા માંગવા આવેલા છે તે લોભ કહેવાય ને, તો રાજા તરીકે મારે શું કરવું જોઈએ તમારા લોભને હણવા માટે? પેલાને થયું કે આ મને દંડ આપી દેશે, ભાગો અહીંયાથી. રાજાના છોકરા પાસે ગયા, તો રાજાના છોકરાએ એવું ગ્રહણ કરેલું કથામાંથી
કે ભાઈ જ્યારે રાજા કે કોઈ વૃદ્ધ થઈ જાય સમજો તો પછી રાજાની જગ્યા પર એના છોકરાને ગાદી આપી દેવી જોઈએ. તો છોકરો કંઈ મા બાપા હવે તમને વૃદ્ધ નહીં દેખાતા? તમારી કથામાં જેવું આવેલું કે બાપા વૃદ્ધ થઈ જાય તો ગાદી છોકરાને આપી દેવી જોઈએ. તો મને હવે ગાદી નહીં મળે તો મારે શું કરવાનું? હવે મારા બાપાને મારે ક્યારે પાડી નાખવાના? તમે મને મુહૂર્ત આપો. પેલો કહે કે આવી ડેન્જર વસ્તુ શીખ્યો જ મારી પાસેથી. એને થયું રાણી પાસે જઈએ. રાણી પાસે ગયો તો રાણીએ પણ કંઈ આવું જ ગ્રહણ કરેલું હતું કે ભાઈ રાજા જે હોય તેને વફાદાર સ્ત્રીએ રહેવું જોઈએ. એ વાત સાચી, પણ એમ કહે કે જ્યારે રાજા એના ધર્મમાં નિયમમાં નહીં વર્તતો હોય તો ઇતિહાસ એવું કહે છે કે ભાઈ રાજાને સાઈડ પર મૂકીને રાણી પર રાજ કરે. તો હવે મારે ક્યારથી રાજ કરવાનું? મને મારા પતિમાં એવા કોઈ ગુણ દેખાતા નથી. પેલો કંઈક આ બધાએ ખોટું જ ગ્રહણ કરેલું છે મારી કથામાંથી, એટલે એ પૈસા લેવાના ચક્કરમાં તો નહીં રહ્યો. એને તો આ લોકો મારી કોઈ મને મારી પાર રહે એટલે અહીંયાથી દક્ષિણા છોડીને ભાગો. એટલે એણે દક્ષિણા કીધું કે પેલા લોકો કહે કે હવે તમારે દક્ષિણા જોઈએ છે? કે ના ના, હું તો ખાલી આમ જ આવેલો, હવે હું જાઉં છું. તમે કથા વાર્તા મારી બહુ સરસ ગ્રહણ કરેલું છે, હવે હું તમારું રાજ છોડીને જાઉં છું. એમ કરીને પહેલો ભાગી ગયો, કથા કરનારો જ. સમજી ગયા? એટલે વક્તાઓએ એની જોડે શ્રોતા બી બહુ ડેન્જરસ હોય, એટલે શ્રોતાઓથી વક્તાઓએ બી બહુ સાચવવું પડે. હવે અવરચંડા વક્તાઓની સામે અવરચંદા શ્રોતા બી મળી જાય. બરાબર? એ કેને લીધે? આમાં જે કહ્યું એ પ્રમાણે ધૃતિ, ધારણ શક્તિ. તમે શું ધારી શકો છો એની પર આધાર, એની પર તમારા ગુણનો આધાર છે. દુર્યોધન વિશે પિતામાં ભીષ્મએ ન કહ્યું कि दुर्योधन वो गागर है जिसमें अगर चाहे तो बहुत सारा पानी है वो ग्रहण कर सकता है, वो उसको यानी धारण शक्ति बहुत जोरदार है, लेकिन वो गागर का શું છે मुंह उल्टा है, એટલે એમાં પાણી સમાય જ નહીં, એ ઉલટું છે. સમજી ગયા? એટલે આપણામાં આવું છે કે ભાઈ આપણા બધામાં ધારણ શક્તિ તો છે, પણ તમો ગુણને કારણે રજોગુણને કારણે બધું ઉલટા પુલટા થઈ જાય છે. એટલે જે માયામાંથી જે હે ગુણ છે જે નથી ગ્રહણ કરવાના એ આપણે શું કરીએ છીએ? ગ્રહણ કરીએ છીએ. અને જે ગ્રહણ કરવાનું છે તે આપણે ગ્રહણ કરતા નથી. સારું છે તે મારું નહીં, પણ આપણે શું કહીએ? સારું તે બધું તારું અને તારું તે બધું મારું. સમજી ગયા? આપણે બહુ હોશિયાર. બાજુવાલાને શું કહીએ? જેટલું સારું છે ને એ બધું કોનું? તારું. પણ પછી છેલ્લે પેલો કહે કે વાહ વાહ બહુ સારો મિત્ર જ મારો. પછી છેલ્લે પેલો શું બોલે? પણ જેટલું તારું છે એટલું બધું મારું. બરાબર? આ આપણી બુદ્ધિ, આ આપણી ધારણ શક્તિ. બરાબર? ચાલો, બહુ પોઝિટિવ. લોન્ડે બહુ પોઝિટિવ હે. એટલે લોન્ડે શબ્દ પાછી ગાન નથી હે ભાઈ. દિલ્હીમાં છોકરાઓને લોન્ડે કહી એટલે તમે લોકો એમ કહેશો કે આ કયો શબ્દ આવ્યો? કંઈ ગાન નથી ભાઈ. ગુણભેદ પણ પ્રમાણે સ્વભાવ ભેદને અનુરૂપ ક્ષમ દમ આદિક ગુણ રૂપ કર્મનો ભેદ કહેવાયો છે. સત્વ રજ અને તમ એ ત્રણ પ્રકારે જેને જે ગુણ વર્તો એ પ્રમાણે એના લક્ષણો દેખાય. સમ દમ ક્ષમા આદિ ગુણ હોય તો એમાં સત્વ ગુણ વધારે હોય કે ભાઈ જવા દેને, હું માથાકૂટ કરવાની, કેટલું જીવવાના, અહીંયા મરવાના જ છે ને બધા, પછી એ બધી માથાકૂટ કાં કરવાની? આને હરાવવો, પેલાને હરાવવો, હું ઊંચો પેલો નીચો, એ બધી માથાકૂટમાં પડવું જ નહીં. સીધે સીધા આપણે અર્જુનની આંખ જોઈને કામ કર્યા કરવાનું. બરાબર? રજો ગુણવાળો હોય તેનામાં થોડુંક આવે ને તમો ગુણવાળો તો એમ જ વિચારે તોડી નાખ તબલાને, ફોડી નાખ પેટી, આને તોડી નાખો, પેલાને તોડી નાખો. આ બધી વૃત્તિ જ ખોટી છે. એમાં તમને કોઈ દિવસ શાંતિ નહીં થાય. સમજો? શાંતિથી જે માણસે ભગવાનનું ભજન કરવું છે એણે આ ગુણ વિભાગમાં પડવું નહીં. એને પોતાનામાં વર્તતા ગુણને ઓળખવો અને એ પ્રમાણે ક્રિયાન્વિત રહેવું કે ભાઈ કોઈને કોઈ ક્રિયા પોતાના માટે કરતા રહેવાનું. બાકી બીજી બધી કોઈ માથાકૂટ કરવામાં મજા નથી. ચાલો, સત્વગુણની ઉપાસના કરનારને જ્ઞાન નિષ્ઠાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે સત્વગુણની ઉપાસના કરે એટલે જે સત્વગુણી બનવાનો પ્રયત્ન કરે એને જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે દિવસે દિવસે એની જે દેહ નિષ્ઠા જે છે તે ઘટતી જાય અને આત્મનિષ્ઠા વધતી જાય. આત્મા અને પરમાત્મા તરફ પ્રયાણ કરે. આ સત્વગુણની પ્રાપ્તિ છે. ભક્તિયોગ ભગવત પ્રાપ્તિનું સાધન છે. ભગવત શરણાગતિ તમામ શાસ્ત્રનો સાર છે. આવી ગયું? જ્ઞાન યોગ પછી ભક્તિ યોગ આવે કે ભાઈ આ બધા જ્ઞાનની તમે આત્મા પરમાત્મા સંબંધી વાત કરો એના કરતાં તો શું સારું છે? ભગવાનની ભક્તિ કરવી શ્રેષ્ઠ છે. સમજો? પણ ભક્તિ યોગમાં પણ પાછું શું થઈ જાય? સાધનો તમારે જાતે કરવા પડે કે ભાઈ તમે કરો ને તમે પામો. પણ શરણાગતિ એનાથી વધારે શ્રેષ્ઠ છે કે તમે ભગવાનના માથે પડી જાઓ. તમે ભગવાનને જઈને કહી દો કે હું તો કોણ છું? IMP. ચેલા કોણ છું હું? IMPનું ફૂલ ફોર્મ
આઈએમપીનું ફૂલ ફોર્મ શું છે? નહીં ખબર? બોલો ભાઈ શિંદે સાહેબ, બોલો અશોકભાઈ. હું માથે પડેલો. આઈએમપીનું ફૂલ ફોર્મ શું છે? હું માથે પડેલો. ભગવાનને જઈને કહી દેવાનું ભાઈ આઈએમપી એટલે હું માથે પડેલો છું. કોના? તમારા. પગે પડી જવાનું આપણે. બરાબર. શરણાગતિ ભગવાનની સ્વીકારી લેવાની સીધે સાદી. પછી ભગવાન જેમ કે એમ ચાલ્યા કરવાનું. ભગવાન કહે દિવસ, ભગવાન કહે દિવસ તો દિવસ, ભગવાન કહે રાત તો રાત. જે ભગવાન કહે આપણે મંજૂર. બરાબર. તેરા તુચકો અર્પણ નહીં, તેરા ही सब कुछ है तो मैं अर्पण क्या करूँगा? ખાખ. સમજો? પેલા લોકો એમ કહે કે ભાઈ તેરા તુચકો અર્પણ એમ કરીને આપણે ભગવાનને જે કહ્યું હોય તો અર્પણ કરો, પણ આપણે એમ જ વિચારવાનું કે ભાઈ મેરા કુછ है ही नहीं तो अर्पण क्या करूँगा? ખાખ અર્પણ કरूँगा, सब कुछ पहले से तेरा ही है. સમજો? બરાબર. એટલે બધું ભગવાનનું જ છે તો તમે એને અર્પણ શું કરવાના? બરાબર. એટલે એવું નથી કે દાન પુણ્ય ન કરવું, પણ એનો અર્થ એવો લેવાનો કે તમે ભગવાનને કંઈ આપી નહીં શકતા. એટલે એવો કોઈ પણ પ્રકારનો ગર્વ કરવો નહીં કે મેં ભગવાનને કંઈ આપ્યું કે મેં કોઈ બીજા કે ત્રીજા વ્યક્તિને કંઈ આપ્યું. કેમ? તમારી પાસે તમારું કંઈ છે જ નહીં તો આપવાના કાથી? બધું ભગવાનનું જ છે. જીવ અને જગત બંને ભગવાનના જ છે, તો તમારું કંઈ છે જ નહીં તો તમે આપવાના કાથી બીજાને કંઈ? સમજો? પણ આપણે શું વિચારીએ છીએ કે હું બધું બધાને આપી દેઉં છું, હું નિમિત્ત છું, હું કંઈક કરી શકું છું, હું કરીશ ને. અત્યારે તો પાછો એવો બહુ મોટો ટ્રેન્ડ ચાલે છે કોર્પોરેટ જગતમાં, આઈ એમ ધી બેસ્ટ વાળો. અરે ભાઈ તું બેસ્ટ નથી, તું વેસ્ટ છે. પણ ભગવાન તને બેસ્ટ બનાવે છે. સમજો? એટલે કહેવાનો મતલબ અહીંયા એવો છે બધું ભગવાનનું જ છે. તો ભગવાનનું છે તો તમે ભગવાનને આપવાના શું? કંઈ નહીં આપવાના. એટલે શરણાગતિ ભગવાનની સ્વીકારી લેવાની કે ભાઈ ભગવાન બધું તમારું જ છે અને હું પણ તમારો છું, અને મારી પાસે જે કંઈ છે તે બધું તમારું જ છે પહેલેથી. એટલે હું તમારો તો મારું પણ તમારું જ થાય ને. એટલે આપવા લેવાની કોઈ જરૂર જ નહીં. જૈસો કો જૈસો, જૈસો કે વૈસો, જૈસો વૈસો પર તેરો. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ આપતા કહે છે અંતે સારભૂત મામેવ પ્રપંદ્યંતે માયા મહેતામ તરંતી તે. બરાબર. એ પ્રમાણે કહ્યું છે. હવે આના પછી આવતા રવિવારથી આપણે ગોપાળાનંદ સ્વામીનું જીવન ચરિત્ર જોઈશું. બરાબર. આજે આટલું આપણે પૂર્વ ભૂમિકા જે છે તે પૂરી કરી ગીતાજીની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી